જય માતાજી. ઘરે કેવી રીતે કરવી નવરાત્રિની પૂજા જાણો સમગ્ર વિધિ. મા ભગવતી અંબે માના કોઈ પણ શ્રદ્ધાળુ ભક્ત માટે નવરાત્રિ ખૂબ જ આનંદદાયક પર્વ છે. એવું માનવામાં આવે છે કે જે પણ માય ભક્ત આ પવિત્ર 9 દિવસોમાં સાચા મનથી માતાની પૂજા કરે છે તેની મનોકામનાઓ પૂર્ણ થાય છે. નવરાત્રિના 9 દિવસો દરમિયાન મા ભગવતી અંબે માના 9 સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે. સંકલ્પ કરી તમે પણ કળશ સ્થાપિત કરીને માતા દેવીને તમારા ઘરે આમંત્રિત કરવા ઈચ્છુક છો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. એક નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે. કાલથી મા ભગવતીના નવલા નોરતાનો પ્રારંભ થઈ રહ્યો છે, તો આપ સર્વે યુટ્યુબ મિત્રોને મા જગદંબાના આશીર્વાદ મળતા રહે. તમારા પરિવાર તેમજ સ્નેહીજનોને માની કૃપા બની રહે. જય માતાજી. આપણા હિન્દુ ધર્મમાં ઘણા શુભ ધાર્મિક તહેવારો છે. એમાં નવરાત્રિ એ સૌથી વધુ લોકપ્રિય તહેવારોમાં ભગવતી જગદંબા માનો એક છે. તે ખૂબ જ ઉત્સાહ અને ઉર્જા સાથે ઉજવવામાં આવે છે. સમગ્ર દેશમાં નવરાત્રિની પૂજા ભક્તિભાવ સાથે કરવામાં આવે છે. નવરાત્રિ એટલે કે 9 શુભ રાત્રિઓ એક ધાર્મિક તહેવાર છે જે દેવી દુર્ગાની પૂજા અર્ચના અને પ્રાર્થના કરવા માટે ઉજવવામાં આવે છે. નવરાત્રિને દુર્ગા પૂજા તરીકે પણ ઓળખવામાં આવે છે. તે 9 દિવસ માટે ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ પૂજાના દિવસોમાં લોકો ઉપવાસ રાખે છે અને આધ્યાત્મિક અનુષ્ઠાન કરવામાં આવે છે. જો કોઈ ઘરમાં નવરાત્રિ પૂજા કરવા ઈચ્છે છે તો તે યોગ્ય પદ્ધતિ અપનાવીને સરળતાથી કરી શકે છે. ઘરમાં નવરાત્રિ પૂજા માટે જરૂરી તમામ રીત રિવાજો, વિધિઓ અને નવરાત્રિ પૂજા સામગ્રીને જાણવી જરૂરી છે. અહીં તમને જોઈતી તમામ આવશ્યક વસ્તુઓની યાદી આપી છે. નવરાત્રિની પૂજા માટે જરૂરી વસ્તુઓ: દેવી દુર્ગામાનો મૂર્તિ અથવા ફોટો, દેવી દુર્ગાને અર્પણ કરવા માટે સાડી અથવા લાલ દુપટ્ટો, પંજિકા અથવા પવિત્ર હિન્દુ પુસ્તક, નાળિયેર, ચંદન, ફળ, પાન, સોપારી, ગંગાજળ, શ્રીફળ, કંકુ, એલચી, અગરબત્તી, લવિંગ, મીઠાઈ, તાજા ફૂલો, ગુલાલ, સિંદૂર, કાચા ચોખા, એક લાલ પવિત્ર દોરો, દીવા માટે દિવેલ તથા રૂ વાટ બનાવવા. આ બધી નવરાત્રિની પૂજા સામગ્રી છે જેની તમારે ઘરે પૂજા કરવા માટે જરૂર પડશે. ઘરે નવરાત્રિની પૂજા કરવાની સરળ રીત: દેવીનું સ્થાપન કરવું. સૌ પ્રથમ તમારે મા દુર્ગાની મૂર્તિને એક બાજટ પર સ્થાપિત કરવાના છે. આ ઘટ સ્થાપન એ સમગ્ર પૂજાની શરૂઆત છે. કળશની સ્થાપના કરો. ત્યારબાદ ગંગાજળ નાખી અને તેના પર ફૂલો, પાંદડા અને સિક્કા મૂકવા પડશે. તેને ઢાંકણ વડે બંધ કરો અને પછી ઉપર કાચા ચોખા મૂકો. લાલ કપડામાં લપેટી શ્રીફળ રાખો. દેવી દુર્ગાની પૂજા કરો. દુર્ગા પૂજાની પ્રક્રિયા દીવો પ્રગટાવવાથી શરૂ થાય છે. કળશની પંચોપચાર સાથે પૂજા કરો. પંચોપચાર એટલે 5 વસ્તુઓ વડે ભગવાનનું પૂજન કરવું. આ છે સુગંધ, ફૂલ, દીવો, ધૂપ અને નૈવેદ્ય. નવરાત્રિની પૂજા દરમિયાનમાં દુર્ગાની પ્રાર્થના કરવી અને આહ્વાન કરવું શુભ માનવામાં આવે છે. અને એવું માનવામાં આવે છે કે મા દુર્ગા તમારા ઘરે આવે છે અને તમારા ઘરને પ્રકાશિત કરે છે અને તમારા પરિવારને આશીર્વાદ આપે છે.
નવરાત્રિમાં અનુષ્ઠાન કરવા માટે તમારે ફૂલ, નૈવેદ્ય, દીવો, ફળ વગેરે અર્પણ કરવાના છે. આરતી દરમિયાન નવરાત્રિની સજાવટની તમામ વસ્તુઓ સાથે થાળી સજાવો, આરતી ગીતો ગાઓ, ઘંટડી વગાડો અને મા દુર્ગા પાસેથી આશીર્વાદ મેળવો. દેવી દેવતાઓને આમંત્રણ આપવું અને ભોજન અર્પણ કરવું. નવરાત્રિના છેલ્લા દિવસે અથવા 9મા દિવસે લગભગ 5 થી 12 વર્ષની નવ દીકરીઓને આમંત્રિત કરો અને તેમના માટે ભોજન બનાવો. તેમને દેવી કહેવામાં આવે છે અને ધાર્મિક પ્રક્રિયાને કન્યા પૂજા કહેવામાં આવે છે. આ પૂજા તમે ઘરે કરી શકો છો અને તમારા ઘર અને તમારા પરિવારમાં શાંતિ અને આશીર્વાદ મેળવવા માટે અનુસરી શકો છો. જય માતાજી. તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર જરૂર કરશો. કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં. જય માતાજી, જય માતાજી, જય માતાજી.